તો ભુજ હમીરસર તળાવ પાસે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલ પુલને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે ભુજ લાઇબ્રેરી અને લેકવ્યુ હોટલ પાસે આવેલા હમીરસર તળાવના પુલની એક સાઈડને ઘણા સમયથી જર્જરિત હાલતમાં બંધ કરવામાં આવ્યો હતો, જે મોરબી પુલ તૂટવાની ઘટના બાદ તરત બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે પુલ બીજી તરફ પણ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે આવતા જતા વાહનો અને લોકો માટે કોઈપણ સમયે ઘટના બની શકે છે, જેથી આ પુલને તોડીને તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ સાથે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે SDPI કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। આજે હમીરસર તળાવનો જે તળાવના પારે જે પુલ આવેલ છે લેકવ્યુ હોટલ અને લાઇબ્રેરીની સામે, આ રોડ અને આ પુલ આજે 1.5 વર્ષથી જે બંધ છે, જેના કારણે ક્યાં ને ક્યાં નગરપાલિકાની આમાં નબળી કામગીરી અને ચૂંટેલા પ્રતિનિધિઓની લાપરવાહી છે। નગરપાલિકામાં અનેક ગ્રાન્ટો આવે છે, પરંતુ આમાં આપણે જોવા જઈએ તો અહીંયાના ભુજના ધારાસભ્યની પણ લાપરવાહી છે। એમાં એના પહેલાં તો ધારાસભ્યના ફરજમાં આવે છે કે અહીંયા આપણે ભુજની આન બાન અને શાન જેને કહેવાય હમીરસર તળાવ, એના ઉપર અગર આ પુલ બંધ કરી દેવામાં 1.5 વર્ષથી આવ્યું હોય અને આજ સુધી ચાલુ કરવામાં નથી આવ્યું, તો એનું કારણ શું છે કે નબળી નેતાગીરી અને લાપરવાહી। બીજી વાત હું એ કહેવા માગીશ તો ક્યાં ને ક્યાં આમાં પણ ટેન્ડરમાં એ નેતાઓને ક્યાં ને ક્યાં મોટી ટકાવારીની આશા હશે, જેના કારણે ટેન્ડર પણ પૂરો પાડીને બહાર પાડી નથી શકતા, અને બહાર પાડે છે તો એનો અમલવારી નથી થતી, જેના કારણે આજે પણ આ પુલ બંધ પડ્યું છે। બીજી વાત હું કહીશ કે કચ્છની આનબાન શાન અને ભુજની આનબાન શાન જેને કહેવાય હમીરસર તળાવ, એ તળાવ ઉપરથી અગર આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી આવી રહ્યા છે કચ્છમાં, તો એ કચ્છની જે એક મુલાકાત અહીંયાથી આપણે થઈ શકત, પણ આજે આ હમીરસર તળાવ અને રાષ્ટ્રપતિ બે અહીંયાથી વંચિત રહી શકશે, કારણ કે એનું કારણ એ છે કે આ પુલ ઉપરથી પસાર કરવા માટે એ લોકોને શરમની વાત છે આ નગરપાલિકાઓને નેતાઓને કે અહીંયાથી લઈ શકે। આજે પ્રશાસન એ જે રસ્તાઓ ઉપરથી નીકળી રહ્યા છે એ રસ્તાઓ તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ પુલ નથી બનાવવામાં આવ્યું।